હોય, આપણે રસોડામાં હોઈએ તો બી ધ્યાનથી જ કરવું પડે ને, નહીંતર આપણને અનુભવ એવો કોઈને થયો નથી, ખરાબ અનુભવ થાય. ધ્યાનથી જ બધું કરવાનું હોય છે. તો શું કામ અત્યારથી નહીં? આવશો ને સત્સંગમાં છોકરાઓ? ભલે થોડી વાર સત્સંગ સાંભળવાનો, પછી પ્રસાદ લઈને જતા રહેવાનું, પણ તો તોફાન નહીં કરવાના. બેટા આવી રીતે ના બેસાય. કેમ બેઠો છો? આમ ના બેસવાનું હોય, બરાબર? હવે તમારો સમય વધારે ના લેતા હું અહીંથી વિરમું છું. અને જે બધા મને સાંભળ્યું છે એ લોકોને થેન્ક યુ. વાલીઓનો આભાર, અહીંયા સુધી આવ્યા. સરપંચ સાહેબનો આભાર. આપણા સ્વયંસેવકો જે આટલી મહેનત કરે છે, આપણી બહેનો જે આટલી દિલથી રસોઈ કરીને છોકરાઓ માટે બનાવે છે, અને ખાસ તો ગુરુજીનો આભાર કે આવા સરસ સરસ પ્રોગ્રામ ગોઠવે છે બધાને સારું સારું શીખવાડવા માટે.